તો રાજ્યની પંચાયતની ચૂંટણી માટે આજે મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો હતો। મતદાન અત્યારે પૂર્ણ થઈ ગયું છે અને ગાંધીનગરથી આ સમાચાર છે। ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે। 5 કલાકે મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે। 8000 થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। આજે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની જે પ્રક્રિયા હતી તે પૂર્ણ થઈ ગઈ છે। કેટલાક વિસ્તારોમાં નાના મોટા ચમકલા બહાર આવ્યા છે। અમરેલી મોરબીમાં 5 વાગ્યા સુધીમાં 55% મતદાન સામે આવી રહ્યું છે। તો બીજી તરફ અનેક જગ્યાએ ખાસ કરીને મોટાભાગના ગામડામાં 3 વાગ્યા સુધીમાં 55 થી 65% સુધીનું મતદાન થવા પામ્યું છે। એવું કહી શકાય કે એવરેજ મતદાન થયું છે। 65% સુધીનું મતદાન અમુક ગામડાઓમાં થયું છે। એક અસર ક્યાંક ને ક્યાંક નોટબંધીની પણ વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે લોકો અત્યારે રોકડથી પીડાઈ રહ્યા છે, પૈસાથી પીડાઈ રહ્યા છે, તેઓ અત્યારે બેંકોની લાઈનમાં ઊભા છે। તેઓ માટે આજે મતદાન કરતા પણ વધારે મહત્વ રોકડની જે જરૂરિયાત છે તે જોવાઈ હતી। બીટીવી સંવાદદાતા હિતલ પારેખ આ વિષય પર વાતચીત કરવા માટે ફોન લાઈન પર। હિતલ, ખાસ કરીને 5 વાગ્યાના સમયમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે। ગાંધીનગરની પરિસ્થિતિ શું? આસપાસના જે ગામડાઓ છે તેમાં કેટલા ટકા લગભગ મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે? સંજયની ખાસ કરીને જણાવી દઉં કે ગાંધીનગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું છે। જો કે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 79% જેટલું એવરેજ મતદાન થયું હોવાના પ્રાથમિક અંદાજો મળી રહ્યા છે। સાથે સાથે જોવા જઈએ તો ગોધરાની એકલ દોકલ ઘટનાઓ જેવી 8 ઘટનાઓ રાજ્યમાં ઘટી છે। જો કે તેમાં હાલના તબક્કે કોઈ ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનો રાજ્ય ચૂંટણી પંચનો દાવો છે અને રાજ્યમાં 2 જગ્યાએ ફેર મતદાન કરવું પડે તેવી પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને ચૂંટણી પંચ થોડેક જ મિનિટોમાં 2 જગ્યાએ ફેર મતદાન કરવા માટેનો નિર્ણય લેશે। જી હિતલ, જિલ્લાની વાત કરવામાં આવે, ખાસ કરીને આપે જણાવ્યું કે રાજ્યમાં સરેરાશ 79% મતદાન નોંધાયું છે। ગાંધીનગર જિલ્લામાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું, પરંતુ એવા કોઈ ગામડાઓમાં કોઈ બબાલ, કોઈ ઘર્ષણ, કોઈ જૂથ અથડામણ સામે આવી છે ખરી આપના ધ્યાને? જે ગાંધીનગરમાં જોવા જઈએ તો ગાંધીનગરમાં પણ એવરેજ 70% આસપાસ મતદાન થયું છે। જો કે ગાંધીનગરમાં સીધી રીતે કોઈ જૂથ અથડામણ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો નથી। એકલ દોકલ નાની મોટી ઘટનાઓ ઘટી છે, જે મતદાન મથક ઉપર મતદાન કરવાની લાઈનો હતી ત્યારે એ ઘટનાઓ ઘટી હતી, પણ એમાં ક્યાંય પણ કોઈ જાતની ફરિયાદ થઈ નથી। એટલે ગાંધીનગરમાં ઓવરઓલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન રહ્યું છે અને ગાંધીનગરની વાત આવે તો ગાંધીનગરમાં મતદારો એક સારો ઉત્સાહ મતદાન કરવામાં દાખ્યો છે। જી સંજીવની। હિતલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર। તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન હતું। મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે। મોટા ભાગના ગામડામાં 3 વાગ્યા સુધીથી 5 વાગ્યા સુધીમાં 55 થી 65% મતદાન નોંધાયું હોવાના સમાચાર છે। સમગ્ર રાજ્યમાં સરેરાશ ટકાવારીની જો વાત કરવામાં આવે તો 79% જેટલું મતદાન સમગ્ર રાજ્યમાં સરેરાશ ટકાવારી નોંધાય છે। એક તરફ નોટબંધીની અસર તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન, ક્યાંક ને ક્યાંક તેની અસર આ ચૂંટણીમાં પણ પડી રહી હોય, મતદાનમાં પડી રહી હોય તેવું પણ નકારી શકાય તેમ નથી। તો મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। 5 વાગે કયા કયા વિસ્તારોમાં કેટલા ટકા મતદાન નોંધાયું છે, ખાસ કરીને તે જ વિશે માહિતી મેળવવા માટે અત્યારે જોડાઈ ગયા છે મયુર મેવાડા, બીટીવી સંવાદદાતા, અને સાથે જ રાજકોટથી છે કેવલ દવે। મયુર, શરૂઆત આપનાથી કરીએ। મયુર, 5 વાગે મતદાન પૂર્ણ થઈ ગયું છે। આપ જે ગામમાં છો તે ગામમાં એક તો કેટલા ટકા મતદાન નોંધાયું છે? મતદારોનો ઉત્સાહ આજે દિવસ દરમિયાન કેવો જણાયો? સંજીવની, જો વાત કરીએ તો આજે જે ગ્રામ પંચાયતની જે ચૂંટણીનું જે આયોજન થયેલું હતું તેની અંદર અત્યાર આખા દિવસની જો વાત કરવામાં આવે, ખાસ ભાત ગામ ખાતે જે અત્યાર સુધીમાં 75% થી વધુ મતદાન થયેલું છે। ખાસ કરી જે મતદારોમાં એક ઉત્સાહ જોવા મળ્યો તો સવારથી જ, જ્યારે સવારે 8 વાગે જ્યારે મતદાનની શરૂઆત થઈ ત્યારથી જ અહીંયા આગળ જે લાંબી લાઈનો જોવા મળી રહી હતી। અત્યારે બી હું કેમેરામેનને કહીશ કે તે દ્રશ્યોમાં બતાવે કે જે હજી બી જે ભાત ગામ છે ત્યાં આગળ જે મતદારો છે તેમની લાઈનો જોવા મળી રહેલી છે। ખાસ 5 વાગ્યાથી જે મતદાનની જે પ્રક્રિયા છે તે બંધ કરી દેવામાં આવી છે, પરંતુ જે મતદારો જે લાઈનમાં ઉભેલા છે તે લોકોને હજી વોટ આપવા દેવામાં આવી રહ્યા છે। તે તમામ લોકોને જ્યાં સુધી લાઈનમાં ઉભેલા છે ત્યાં સુધી આ તમામ લોકો જે મત આપી શકશે। ખાસ જો વાત કરીએ તો ક્યાંક જે આ બેલેટ સિસ્ટમ જે લાવવામાં આવી છે આ વખતે,
તેના લીધે ક્યાંક મતદાન જે ધીમી ગતિએ ચાલતું હોય તેવું બી ધ્યાનમાં આવેલું છે કે જે લાંબી લાઈનો જે લાગેલી છે તેના લીધે જ લાગી છે કે મતદાનની જે પ્રક્રિયા છે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. આપણી જોડે જે ભાટ ગામમાં જે 7 ઉમેદવારો જે મહિલા ઉમેદવારો જેમને સરપંચની દાવેદારી પદ માટે ઉમેદવારી નોંધાવી છે તે તમામ ઉમેદવારો આપણી જોડે અહીંયા જોડાયેલા છે. આપણે તેમની જોડે જ સીધી વાત કરીશું. ખાસ કરી તમે સરપંચને દાવેદાર માટે ઉમેદવાર તરીકે ઉભેલા છો. ખાસ જો સરપંચ તરીકે ચૂંટાઈને આવશો તો ગામના વિકાસ માટે સૌ પ્રથમ શું કરશો? ગામના વિકાસ અમદાવાદથી ખૂબ જ નજીક, લગભગ 20 કિલોમીટર અમારું ભાત ગામ છે. ગામમાં પ્રાથમિક સુવિધા બિલકુલ ઓછી છે, તો અમે લગભગ MTSની સગવડ કરીશું, ATMની સગવડ કરીશું, 108ની સગવડ કરીશું. પછી પાણી, પીવાના પાણી માટે ખૂબ જ તકલીફ છે, તો પીવાની પાણીની સગવડ કરીશું. પછી હોસ્પિટલની સગવડ કરીશું. પછી સ્કૂલમાં પણ બિલકુલ સાવ પુઅર છે, તો એના માટે પણ અમે લગભગ સગવડ કરીશું. પછી નેશનલાઇઝ બેંક પણ અમે ચાલુ કરીશું. ખાસ કરી વાત કરીએ તો અત્યારે જે દારૂબંધી માટે ખૂબ વધારે જોર આપવામાં આવ્યું છે. દરેક જગ્યાએ ગુજરાતમાં એક દારૂબંધી કહેવાય છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે. દારૂબંધી માટે થઈને કેવા પગલાં લેવામાં આવશે જો સરપંચ તરીકે તમે દાવેદાર થશો તો? દારૂબંધીના જે અત્યારે સરકારે જે નીતિ નિયમન કર્યા છે, નક્કી કરીશું કે અમે બધા મહિલા નક્કી કરીશું કે અમે દારૂબંધી બિલકુલ નાશ કરીશું એમ દારૂબંધીની. સંજીવની, આપણી જોડે બીજા જે મહિલા ઉમેદવાર છે આપણે તેમની જોડે બી વાત કરીશું કે જો તે સરપંચના દાવેદાર તરીકે ચૂંટાઈને આવશે તો તે ગામજનો માટે કેવા પ્રકારના વિકાસના કામો કરશે. ખાસ કરીને વાત કરીએ, એક મહિલા ઉમેદવાર છો તમે, સૌ પ્રથમ તો મહિલાઓની સુરક્ષા માટે થઈને કેવા પ્રકારના પગલાં જો તમે સરપંચ તરીકે ચૂંટાઈને આવો તો પગલાં લેવામાં આવશે? મહિલાઓની સુરક્ષા માટે અમે એમના માટે સારું એવું શિક્ષણ આપીશું. સ્કૂલે જાય, શિક્ષણ લે એવું કંઈ કરીશું. અને બધી છોકરીઓ ભણતી થાય, એમના માતા પિતાને કહીએ કે તમે તમારા બાળકોને ભણાવો, ખાસ કરીને છોકરીઓને જેમને ઓછું શિક્ષણ આપવામાં આવે છે. અને એમના મા બાપને કહીએ કે તમે બીજી ઇતર પ્રવૃત્તિઓ જેવી કે ક્લાસીસ, બધા જે કોમ્પ્યુટર ક્લાસ છે, ઘણા બધા ક્લાસીસ હોય છે, જે ગૃહ ઉદ્યોગો છે, ઘણું બધું એમાં ચાલુ કરાવીએ એટલે એમની જાતે ભણતી થાય, ક્યાંક બીજે પણ કામમાં આવે એમને ભણેલું. ખાસ કરી વાત કરીએ દારૂબંધીની, સરકાર દારૂબંધી માટે અત્યારે ખૂબ કડક કાયદા બી બનાવવામાં આવેલા છે. ગામમાં ક્યાંય દારૂ ના મળે, દારૂ ના વેચાય, તેના માટે તમે કઈ રીતના પગલાં ભરશો જો સરપંચ તરીકે ચૂંટાઈને આવશો તો? દરેક ઘરમાં મહિલાઓને જાગૃત થવાની જરૂર છે. જો એ જ એમના હસબન્ડ છે કે જેમને એ રોકી શકતી હોય તો આ વસ્તુ થઈ જ ના શકે. એના માટે મહિલાઓને જ જાગૃત થવાની જરૂર છે. એમને જાગૃત કરવાનું પહેલા પ્રોત્સાહન આપીશું અમે, એટલે એ જ એ લોકોને રોકી શકે. ખાસ તમારી જોડે વાત કરું, શિક્ષણ માટે થઈને જો તમે સરપંચના દાવેદાર તરીકે આગળ ચૂંટાઈને આવશો તો શિક્ષણ માટે થઈને કેવા પગલાં ભરવામાં આવશે? તદુપરાંત જે સ્કૂલમાં આપણે ઉભા છે ત્યાં આગળ પાણી ભરાવાની ખૂબ સમસ્યા છે. વરસાદના સમયમાં ઘોટણ સુધી પાણી ભરાય છે, જેથી બાળકોને બી સ્કૂલે ભણવામાં પ્રોબ્લેમ થતા હોય. તો આનો રસ્તો થાય તેના માટે થઈને તમે કેવા પગલાં ભરશો? એના માટે અમે એવા પગલાં ભરીશું કે ગામમાં ગટર લાઈન સારી સુવિધા કરીશું અને ગામના રોડ ઊંચા કરી દઈશું કે ગામજનોને ગમે ત્યારે કોઈને તકલીફ ના પડે. અને દારૂબંધી કરાવીશું અને ગામમાં પાણીની સુવિધા સરખી કરાવીશું, રોડ સારા કરાવીશું અને વિધવા લોકોને અપાઈશું, એમને જે આવતું હોય એ બધું કામ કરાવીશું. દારૂબંધી માટે થઈને કેવા પગલાં ભરશો તમે? કડક પગલાં જે કહેવાય, કેવા કડક પગલાં ભરાવડાવશો? દારૂબંધી માટે અમે ગામમાં અમે જ્યાં દારૂ ભરાતો હોય ત્યાં અમે રેડ કરાવીશું, ત્યાં ધ્યાન રાખીશું અને મહિલાઓને બધાને કહીશું કે તમે ધ્યાન રાખો, તમારા પતિદેવ ક્યાં ફરે છે, ક્યાં નહીં, ક્યાં દારૂ પીએ છે, ક્યાં નહીં, બધી અમે સચોટ ધ્યાન રાખશું. સંજીવની, બિલકુલ જે ઉમેદવારો છે તેમનું ખાસ કહેવું છે કે તે જે જો સરપંચ તરીકે ચૂંટાઈ આવશો તો સૌ પ્રથમ તો ગામમાં જે ખાસ વિકાસની વાત છે તો જે સૌ પ્રથમ પીવાના પાણીની જે સમસ્યા છે તે સમસ્યા દૂર કરવામાં આવશે. ગામની અંદર જે ટ્રાન્સપોર્ટ સર્વિસની અભાવ છે તે ટ્રાન્સપોર્ટ સર્વિસ અહીંયા સુધી પહોંચે. અમદાવાદથી ખૂબ નજીકનું ગામ આવેલું છે. ગામની અંદર નેશનલાઇઝ બેન્કો બી નથી, તો તે બી આ ગામની અંદર લાવવામાં આવશે. તદુપરાંત ખાસ જે અત્યારે ખૂબ જ ચર્ચિત મુદ્દો રહેલો છે દારૂનો, તો ગામની અંદર તમામ સદંતર દારૂબંધી માટેના જે પગલાં ભરવામાં આવશે. ગામની અંદર ક્યાંય દારૂ ના વેચાય તે પ્રકારના કડક પગલાં છે તે ભરવામાં આવશે. સંજીવની, બિલકુલ. રાજકોટથી કેવલ આપણી સાથે છે. કેવલ, આપની તરફ આવીશું, જાણવા માંગીએ આજે 5 વાગે મતદાન પૂર્ણ થઈ ગયું છે. એક તો મતદારોનો મિજાજ દિવસ દરમિયાન કેવો રહ્યો, સાથે મતદાનની ટકાવારી વિશે કોઈ માહિતી ખરી આપની પાસે?
સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી મતદાન જે છે શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું હતું. રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને 403 ગ્રામ પંચાયતની બેઠક જે છે એના માટે મતદાન જે છે મતદારોએ કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં સૌથી મોટી જે રાજકોટ તાલુકો જે છે એની સૌથી વધુ ગ્રામ પંચાયત છે અને ધોરાજી તાલુકાની સૌથી ઓછી ગ્રામ પંચાયત છે. ત્યારે બપોરે 2 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો બપોરે 2 વાગ્યા સુધી 55.92% જેટલું મતદાન જે છે એ રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં નોંધાયું છે અને અત્યાર સુધીના આંકડા એટલે કે 5 વાગ્યા સુધીમાં મતદાન જે છે એ મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે. આ મતદાન પૂર્ણ થઈ ગયું છે તો આ મતદાનની ટકાવારી જે છે એવું લાગી રહ્યું છે કે 65 થી 70% જેવું મતદાન જે છે એ આ સમગ્ર ગ્રામ પંચાયતોમાં થયું છે. ખાસ કરીને નોટબંધીનો મુદ્દો જે છે એ પણ અહીં ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નડ્યો હતો. વહેલી સવારથી લોકો જે છે એ નવી નોટ ઉપાડવા માટે બેંક જે છે એમાં ઊભા હતા અને આ ઉપરાંત એને કારણે ચૂંટણી જે છે એમાં મતદાન જે છે મોટા ભાગનું થયું નહોતું અને ખાસ કરીને રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો આજે સવારથી મતદાન જે છે શાંતિપૂર્ણ રહ્યું હતું. કોઈ પણ પ્રકારના છબકલા જે છે એક પણ મતદાન ક્ષેત્ર પર થયા નહોતા. એમ કહી શકાય કે આ રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે એમાં શાંતિપૂર્ણ રીતે મતદાન અત્યાર સુધીમાં પૂર્ણ થયું હતું. જી બિલકુલ, વડોદરાથી માનુ આપણી સાથે જોડાઈ ગયા છે. માનુ, વડોદરાની જો વાત કરવામાં આવે, ખાસ કરીને વડોદરામાં અત્યાર સુધી 5 વાગ્યા સુધીમાં મતદાન કેટલું નોંધાયું છે? આસપાસના જે ગામડાઓ છે તેની પરિસ્થિતિ શું છે અને કોઈ એવી કોઈ ઘટના અનિચ્છનીય સામે આવી છે ખરી? કોઈ ઘર્ષણ, જૂથ અથડામણ કે કોઈ પણ? સંજીવની, વડોદરા જિલ્લાની અંદર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ છે. અત્યારે વીટીવીની ટીમ ભાયલી ગામમાં છે. આ ગામના દરેક ઉમેદવારોએ આદર્શ મતદાન થાય, મતદારો ફિલફુલ રીતે પોતાનું મતદાન કરી શકે એવી વ્યવસ્થા પણ છે. અત્યારે પણ લાંબી કતારો છે જે અંદર કેમ્પસમાં આવી ગયા છે. એમને જે ટોકન નંબર આપવામાં આવી રહ્યા છે અને દરેક મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને લાંબી કતારો છે, પુરુષો અને મહિલા મતદારો છે એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. બધા મતદાન માટે રાહ જોઈ રહ્યા છે. મતદાન પ્રક્રિયા છે શાંતિપૂર્ણ રીતે આખા જિલ્લામાં ચાલી છે. અહીં ભાયલીના જે ઉમેદવારો છે આપણે એમની સાથે વાત કરીએ. સાહેબ, કેવું રહ્યું આજનું મતદાન અને ખાસ કરીને શું છે મતદારોને તમે શું કમિટમેન્ટ આપી? આજનું મતદાન બહુ સરસ રહ્યું છે અને ભાયલી ગામની અંદર મતદારોએ એવું કર્યું છે કે ચાલો ભાઈ બધા 100% મતદાન કરીએ. શું મતદારો માટે કમિટમેન્ટ શું હતું અને શું કહો છો? આરઓ પ્લાન્ટનું હતું, ડિજિટલ વાઈફાઈ ને એનું હતું ને કચરાને એના માટે. આપ શું કહો છો? આજે આખી મતદાન પ્રક્રિયા પૂરી થઈ, કેવી રીતે ચાલ્યું મતદાન? આજનું મતદાન તો સારું હતું, પરંતુ જે ચૂંટણી અધિકારીઓ હતા તેનો સ્ટાફની થોડું મિસમેનેજમેન્ટ હતું, તેના કારણે મતદાતાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જે અત્યારે વર્તમાન સરપંચ પણ છે અને હજુ પણ ઉમેદવારી કરી રહ્યા છે, સરપંચ તરીકેની ચૂંટણી લડી રહ્યા છે, શું કહો છો? કયા કામો એવા રહી ગયા બાકી છે અથવા તો શું કમિટમેન્ટ છે? હવે ફરીવાર કેમ લોકો તમને મત આપશે? આજે 27/12/2016 ના રોજ સવારે 7:30 થી જ મતદાન મથકો પર લાંબી લાઈનો પડવાની શરૂ થયેલી. આપ જોઈ રહ્યા છો અત્યારે પણ મતદાન મથકો પર લાંબી લાઈનો છે. એ જ બતાવે છે કે ભાયલી ગામમાં વિકાસ થયો છે અને મતદારો મતની કિંમતને સમજે છે. મારું કમિટમેન્ટ મતદારોને એવું છે કે હાલમાં પણ આ ભાયલી ગામમાં વિકાસના કાર્યો ચાલી રહેલા છે અને હવે પછી પણ જો મતદારો મને એક તક આપશે તો એ કામો હું પૂર્ણ કરવા માટે બંધાયેલો છું. અને ખાસ કરીને મારા ભાયલી ગામમાં એક વિકટ પ્રશ્ન છે કે વુડા અને કોર્પોરેશન દ્વારા ભાયલી ગામના તળાવમાં જે કાંસનું પાણી છેલ્લા 6 વર્ષથી છોડવામાં આવે છે એ બાબતે 3.5 વર્ષથી રજૂઆતો છે. આજ દિન સુધી એનું નિરાકરણ નથી થયેલું એટલે એક પ્રશ્ન ગંભીર છે. બીજી નાની મોટી સમસ્યાઓને બાદ કરતા ભાયલી ગામનો સર્વાંગી વિકાસ કરવામાં પૂરેપૂરું તન અને ધનથી મદદ કરી. તો આજે હજુ પણ 5 વાગ્યા છે, મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા હજી પણ લાઈનમાં છે. ગામના વિકાસ માટે જે કામો બાકી છે અને લોકોને વધારે સુવિધા મળે એ માટે જે ઉમેદવારો છે પોતાની તૈયારી છે અને આ કમિટમેન્ટ આપી રહ્યા છે. સંજીવની, બિલકુલ. મેહુલ દેસાઈ આપણી સાથે છારોલી ગામથી જોડાઈ ગયા છે. મેહુલ, આપને તરફ જાણવા માંગીશું, મતદારોનો મિજાજ ક્યાંક ને ક્યાંક આ ગામમાં સારો એવો દેખાઈ રહ્યો છે. જે ઉમેદવારો છે તેઓ સાથે પણ થોડી વાર પહેલા આપણી વાતચીત થઈ હતી. જે મતદારો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ ગામમાં વિકાસ માટે સપોર્ટ કરી રહ્યા છે. 5 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન નોંધાયું છે, શું જાણકારી? ચોક્કસથી સંજીવની વાત કરીએ તો જ્યારે ગ્રામ પંચાયતોનો જે મુદ્દો છે, મુદ્દા ઉપર જે હાલમાં જે મતદારોનો ઉત્સાહ છે સારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં જે મળતી માહિતી પ્રમાણે 60 થી 70% આસપાસ જે છે જે ટકાવારી જે મતદાનની રહેશે 70% આસપાસ રહેશે. હાલમાં જે ચોક્કસ ફિગર આવી નથી, એ 5 વાગ્યા પછી જે
અત્યારે હાલ જે સીલિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. છારોડી ગામની વાત કરીએ તો છારોડી ગામ જે છે તાલુકાની અંદર બીજા નંબરનું સૌથી મોટું ગામ છે. 3 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે અને 5000 થી વધુ મતદારો છે. જે મુદ્દાઓ છે મુદ્દાઓ પણ મહત્વના રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે કે જે ખાસ કરીને જે છારોડી ગામમાં સૌથી મોટું ગામ છે સાણંદ તાલુકાનું બીજા નંબરનું કહી શકાય, કયા મુદ્દાઓ ઉપર તમે માનો છો કે ગ્રામ પંચાયતમાં જે છે કે નવું આધુનિકરણ થવું જોઈએ, શું કહેશો? અમારા ખ્યાલથી તો અમારા ગામની અંદર હિન્દુ મોમેદનની વસ્તી છે, પણ શાંતિથી મતદાન વોટિંગ થઈ જાય છે. એમ કોઈ ઝઘડાનું મૂળ બનતું નથી અમારે. ગામનું આધુનિકરણની વાત કરવામાં આવે તો આધુનિકતા તરફ તમે શું કહેશો? શું સર, આમાં એવું છે કે જે હિન્દુ મુસ્લિમનું વોટિંગ થાય છે તે બે હળીમળીને કરે છે અને બંને પક્ષ જબરદસ્તી શાંતિથી બધું ક્લિયર થાય છે. જી સંજીવની, તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ બંને જે મતો છે મતો મોટા પ્રમાણમાં છે છારોડી ગામમાં, અને જે એકતા છે જે એકતા લોકોની વચ્ચે જોવા મળે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે તમામ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ જે છે મહત્વના રહેશે. અને જે છારોડી ગામમાં છે 5300 જે મતો છે મતદારો છે અને જે મતદાન છે હજુ પણ ચાલી રહ્યું છે. આપ મારી પાછળ જોઈ શકો છો કે જે મતદારોની કતારો હજુ પણ જોવા મળે છે. કેટલાક વોર્ડનું મતદાન પૂર્ણ થતા જે સીલિંગ ની પ્રક્રિયા કરી દેવામાં આવી છે, પરંતુ જે લોકો મતદાન માટે લાઈનમાં ઉભા છે તેમનું જે મતદાન છે પૂર્ણ થશે. ત્યારબાદ અન્ય જે વોર્ડની જે કામગીરી છે કામગીરી પૂર્ણ થશે. જી સંજીવની. બિલકુલ મેહુલ, આપની સાથે અને માનું કેવલ આપની સાથે પણ આપણે આ ચર્ચાનો દોર યથાવત રાખીશું. ખાસ કરીને મતદાન પૂર્ણ થઈ ગયું છે 5 વાગ્યા સુધીમાં અને મતદારોનો મિજાજ પણ આજે ક્યાંક સારો દેખાયો હતો. આ મતદાનની જે અસર છે તે આગામી એટલે કે 29મી તારીખે દેખાશે, રિઝલ્ટ આવશે ત્યારે કયો ઉમેદવાર કેટલા અંશે બાજી મારે છે તે જોવું રહ્યું. આ તમામ મુદ્દાઓ સાથે આપણે પરત ફરીએ છીએ, અત્યારે રોકાઈએ છીએ. વેલકમ બેક. આજે આપણે વાત કરી રહ્યા છીએ સરપંચના સંગ્રામની. આજે રાજ્ય પંચાયતની ચૂંટણી માટે મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો હતો અને ખાસ કરીને મોટા ભાગના ગામડાઓમાં 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં 55 થી 65% સુધીનું મતદાન થયું છે. ક્યાંક એવી પણ વાત બહાર આવી છે કે નોટબંધીની અસર પણ કદાચ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળી રહી છે, કારણ કે એક તરફ મતદાન અને બીજી તરફ લોકોને રોકડની જરૂરિયાત. મતદાન મથકમાં મતદાન બૂથ પર લાઈનમાં ઉભું રહેવું કે પછી બેંક કે એટીએમની બહાર લાઈનમાં ઉભું રહેવું એ આજના દિવસમાં લોકો માટે ખૂબ જ અવઢવમાં રહ્યો છે. આ જ વિષય પર આપણી વાત ચાલી રહી છે. ગૌરવ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે VTV સંવાદદાતા બાબોલથી. ગૌરવ, આપના તરફથી જાણવા માંગીશું 5 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું છે, આખા દિવસ દરમિયાન મતદારોનો મિજાજ કેવો રહ્યો? તો આખા દિવસ દરમિયાન મતદારોનો મિજાજ પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તે સ્પષ્ટ જણાવતું હતું. એ પ્રકારનો મિજાજ રહ્યો. શિયાળો છે, તડકો ઓછો છે, છતાં લોકોએ લાઈનો લગાવી હતી. અત્યારે હાલ આપણે ઉભા છીએ અડાલજના એક મતદાન કેન્દ્ર ઉપર, જ્યાં તમે જોઈ શકો છો કે હજુ પણ મતદારોની લાઈનો યથાવત છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે 5 વાગે મતદાન બંધ થવું જોઈએ, એટલે કહેવાનો મતલબ કે 5 વાગ્યા સુધીમાં જે કોઈ મતદાર મતદાન મથકની અંદર એટલે મતદાનના પ્રાંગણમાં આવ્યો હોય તે વ્યક્તિ મતદાન કરી શકે. એ અનુસંધાનમાં જોઈએ તો હજી સુધી ખૂબ જ લાંબી લાઈનો અડાલજ માટેની જે સરપંચ માટેની ચૂંટણી છે ત્યાં જોવા મળે છે. એટલે અત્યાર સુધીમાં લગભગ 80% જેટલું મતદાન થયું હોવાનો પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. જે પ્રકારે લાઈનો જોવાઈ રહી છે એ પ્રકારે હજુ પણ 2 કલાક જેટલો સમય લાગશે અને આ લોકોનું મતદાન પૂર્ણ થશે. મહત્વની વાત એ છે કે જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે કોઈ રાજકીય પાર્ટીના સિમ્બોલ ઉપર લડાતી નથી, છતાંય બંને પક્ષના એવા દાવા કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના કહેવા પ્રમાણે 500 અને 1000ની નોટબંધી તેમને નડી નથી અને ગ્રામીણ પ્રજાએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સમર્થિત જે ઉમેદવાર છે તેની સામે મતદાન કર્યું છે. તો બરાબર આ જ પ્રકારનો દાવો કોંગ્રેસ પાર્ટી તરફથી પણ થયેલો જોવા મળે છે, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, સરકારથી જે નારાજ છે અને જે મોટા પ્રમાણમાં જે મતદાન થયું છે તે કોંગ્રેસ પ્રેરિત મતદાન, કોંગ્રેસ પ્રેરિત જે ગામનો ઉમેદવાર છે, સરપંચ ઉમેદવાર છે તેની તરફે મતદાન થયું છે ને ક્યાંક ને ક્યાંક સરકારની સામેનો રોષ આ મતદાનમાં જોવા મળે છે. એટલે સીધી રીતે કોઈ રાજકીય પાર્ટી આમાં ઇન્વોલ્વ હોતી નથી, છતાં બંને પાર્ટીઓ દ્વારા દાવા થઈ રહ્યા છે. જ્યાં સુધી સરપંચની ચૂંટણીની વાત છે, ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત છે, તો અત્યાર સુધીમાં મહત્તમ જગ્યાએ શાંતિપૂર્વક મતદાન થયું છે. કોઈ અનહોનીના બનાવ બન્યા નથી, કોઈ મારમારના બનાવ નથી. છૂટક બનાવને બાદ કરતા
સંપૂર્ણ મતદાન શાંતિપૂર્વક રહ્યું છે. હજી સુધી મતદાનની ટકાવારી એટલા માટે ચોક્કસપણે નહીં કહી શકાય, કારણ કે જે મતદારો મતદાન મથકની અંદર જે મતદાનનું જે પ્રાંગણ ખરું ત્યાં સુધી પહોંચ્યા છે તેઓનું મતદાન કરવાનું બાકી છે, એટલે ચોક્કસ ટકાવારી કહી શકાય નહીં. પરંતુ ઘણા એવા ઉમેદવારો છે, ઘણા એવા ગામડા છે જ્યાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે ઓછી સંખ્યા હતી જ્યાં મતદાનની ત્યાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને જે તે ઉમેદવારના ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા છે. બીજી મહત્વની વસ્તુ કે પારંપરિક રીતે મતદાન થતું હોવાથી જે ઈવીએમ મશીનમાં જેટલી ઝડપ આવી જોઈએ એટલી ઝડપ આમાં આવતી નથી, એના કારણે પણ લાંબી લાઈનોની કતારો જોવા મળે છે. જે ઉમેદવારના ભાવિ હાલ મતપેટીમાં સીલ થઈ ગયા છે તે ખરેખર 29 તારીખે ખુલશે અને કોણ સરપંચ બનશે, કયા ગામનો સરપંચ બનશે તે 29 તારીખના રોજ નક્કી થશે. સંજીવની, બિલકુલ રાજકોટથી કેવલ રાજકોટની વાત કરવામાં આવે, આસપાસના ગામડાઓ એક તો કેટલાય સમયથી વિકાસ ઝંખી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિકાસ થાય તેના માટે ઉમેદવારો બાંહેધરી આપે છે, બંધાય છે. આ જ ઉમેદવારોનું આજે શું કહેવું હતું અને ખાસ કરીને રાજકોટમાં મતદાનને લઈને આખો દિવસ આજે કેવો રહ્યો, પરિસ્થિતિ કેવી રહી ત્યાં? જી સંજીવની, ખાસ કરીને આજે આખા દિવસની રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 403 જેટલી ગ્રામ પંચાયતમાં મતદાન જે છે યોજાયું હતું. ખાસ કરીને અહીંની સૌથી મોટી ગ્રામ પંચાયત જે છે એ સાપરની માનવામાં આવે છે. આ સાપર વેરાવળની ગ્રામ પંચાયતમાં પણ ઘણો બધો વિકાસ જે છે એ પ્રજા ઝંખે છે, પરંતુ અત્યાર સુધી વિકાસ કામો જે છે થયા નથી. ખાસ કરીને રોડ રસ્તા, પાણીની સમસ્યા જે છે એ પણ અહીંયા નડી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ તમામ પ્રશ્નો જે છે એનો ઉકેલ આવ્યો નથી. કહી શકાય કે આ જે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય છે એ કોઈ પણ જાતના પક્ષ કે ભાજપ કે કોંગ્રેસના પક્ષ તરફથી લડાતી નથી, પરંતુ એક ગ્રામ પંચાયતના જે સામાન્ય ચૂંટણી જે છે એ કરવામાં આવે છે. પરંતુ આ રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 65 થી 70% જેટલું મતદાન જે છે આ તમામ 403 બેઠકો જે છે ગ્રામ પંચાયતની તેના પર થયું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વિકાસ કામોની જો વાત કરવામાં આવે તો દર વર્ષે વિકાસ કામો જે છે એના માટે ગ્રામ પંચાયતને અનેક ગણી ગ્રાન્ટ જે છે એ ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટ જે છે વપરાતી નથી અને વિકાસ કામો થતા નથી. તેને લીધે લોકો જે છે મુશ્કેલી ભોગવે છે. ખાસ કરીને આજના દિવસની વાત કરવામાં આવે તો નોટબંધીને લઈને મતદાન જે છે બપોર સુધી થોડું ઓછું થયું તેવું લાગી રહ્યું હતું, પરંતુ બપોર બાદ લોકોની લાંબી લાઈનો જે છે મતદાન મથકો પર હતી અને લોકો એવું કહી રહ્યા હતા કે અમે મતદાન જે છે આપીએ છીએ તેના માટે કે વિકાસ કામો જે છે આ ગામમાં થાય અને ગ્રામ પંચાયતના જે આગેવાનો જે છે એ એમની સમક્ષ રજૂઆત કરી શકે અને તમામ પોતાની જરૂરિયાતની વિકાસ કામો જે છે એ પણ થઈ શકે. બિલકુલ માનું આપને તરફ આવીશું. માનું વડોદરાની જો વાત કરવામાં આવે, જે તે સમયે જ્યારે નોટબંધીનો નિર્ણય થયો ત્યારથી જ વડોદરામાં ખૂબ જ મોટી ફરિયાદો ઊભી થઈ રહી છે. અમુક વર્ગ એવો પણ છે જે આજે મતદાનની લાઇનમાં ઊભા રહેવા કરતા પણ બેંક અને એટીએમની લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા, કારણ કે તેમની સાથે જે રોકડની જરૂરિયાત છે તે વધારે મહત્વ રાખતી હતી. વડોદરામાં લાગે છે કે આ જે આસપાસના ગામડાઓમાં મતદાન થયું છે તેમાં નોટબંધીની કઈ અસર વર્તાય છે ખરી માનું? સંજીવની, નોટબંધીની અસર ચોક્કસ રીતે ગામડાના લોકો સુધી હજુ જે પૈસા પહોંચવા જોઈએ પહોંચ્યા નથી એ નક્કી વાત છે. લોકો પણ એક પ્રકારે આ 40 દિવસની અંદર લાઇનમાં ઊભા રહેવા માટે ટેવાઈ ગયા છે. આજે વધુ એકવાર આજે મતદાન કરવા માટેની લાઇન છે એમાં પણ લોકોએ ઉત્સાહ દર્શાવ્યો છે. જે રીતે ગામડાઓમાં રાજ્ય સરકાર દ્વારા જે મોટા પ્રમાણમાં ગ્રાન્ટો આવી રહી છે, ગામના વિકાસ માટેની ગ્રાન્ટ આવી રહી છે, મતદારોમાં પણ અવેરનેસ આવી રહી છે કે જે ગ્રામ પંચાયતની બોડી ચૂંટાયા પછી જે ગામનો વિકાસ થવાનો છે, જે વિકાસની એમની વાતો છે, ગામના જે પ્રશ્નો છે એને લઈને લોકોમાં ખૂબ અવેરનેસ છે. લોકો એટલા માટે જ મતદાન મથક સુધી આવી રહ્યા છે. આજે 5 વાગ્યા છે, 5 વાગ્યા પછી જે મેઇન ગેટ છે બંધ કરવામાં આવે છે, તેમ છતાં 150, 200, 500 લોકોની જે લાઈન છે અત્યારે મતદાન કરવા માટે ઊભા છે. આ જ દર્શાવે છે કે લોકો પોતાના ગામનો વિકાસ ઈચ્છે છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો મોટા ભાગના ગામોની અંદર આવી જ લાઈનો જોવા મળી છે, કારણ કે લોકોમાં અવેરનેસ આવી છે. એક પ્રકારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય છે, પોતાનો મનગમતો ઉમેદવાર, પોતાનો મનપસંદ ઉમેદવાર ગામનો વિકાસ કરે એવો ઉમેદવાર લોકો ઈચ્છતા હોય છે. મતદારો આશા રાખતા હોય છે કે પોતાનો જે સરપંચ છે એ સરપંચ એવો આવે કે ગામનો વિકાસ થાય, ગામની જે નાની નાની સમસ્યા છે એનો ઉકેલ આવે. એટલા માટે જ લોકોની આજે વડોદરા જિલ્લામાં મોટા ભાગે લાઈનો જોવા મળી છે. મતદારોમાં પણ ખાસ ઉત્સાહ છે કે ભાઈ આપણે મતદાન કરીએ અને ઊંચું મતદાન થાય એવી હાલ વડોદરા જિલ્લામાંથી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સંજીવની, માનું વડોદરાના ભાયલી ગામમાં અત્યારે આપ છો. ભાયલી ગામની જો આપણે વાત કરવામાં આવે તો હજી 5 વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મતદાન મથક પર જે લોકો 5 વાગ્યા પહેલા પ્રાંગણમાં આવી જતા હોય છે તેમને તક આપવામાં આવે છે. શું લાગે છે આ તમામ લોકો સહિત કેટલી ટકાવારી હોઈ શકે? સંજીવની,
અત્યારે હું ભાયલી ગામમાં ઊભો છું. લગભગ આખા દિવસ દરમિયાન આ ભાયલી ગામમાં આ જે બૂથ છે એના ઉપર આવી જ લાઈનો રહી છે. જ્યારે 5 વાગ્યા ત્યારે મેઇન ગેટ બંધ કરી દીધો છે, પણ ચૂંટણી પંચનો જે નિયમ છે કે જે બૂથના જે મેદાનમાં આવી ગયા હોય લોકો, જે કેમ્પસમાં આવી ગયા છે, એમને મતદાન કરવા દેવામાં આવે. એટલે અત્યારે તમામને એક જે ટોકન આપી દેવામાં આવ્યું છે ને એ લાઈનમાં ઊભા છે, એ લોકોને મતદાન કરવા દેવામાં આવશે. જો આખા જિલ્લાની મતદાનની વાત કરીએ તો બપોર સુધી જે પ્રમાણે ટકાવારી આવી છે એવી રીતે આખા જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એમાં 70 થી 75% જેટલું મતદાનની ટકાવારી રહેશે એવી હાલ અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભાયલી ગામની વાત છે ત્યાં સુધી આ ગામ છે વડોદરાને અડીને આવેલું છે, કોર્પોરેશનની બોર્ડર ઉપર છે. લોકોમાં પણ અવેરનેસ છે, જાગૃતિ છે, ઉમેદવારો પણ ખૂબ જ મહેનત કરી છે, પ્રચાર કર્યો છે અને એના કારણે લોકોનો જે મતદાન તરફનો જે ઝોક છે વધારે રહ્યો છે અને આખા દિવસ દરમિયાન જે મતદારો છે મોટી સંખ્યામાં આવ્યા છે. એટલે ચોક્કસ વડોદરાની જે ગ્રામ પંચાયતોની વાત થાય છે તો ભાયલી ગામનું મતદાન સૌથી ઊંચું રહેવાની હાલ ધારણા રખાઈ રહી છે. સંજીવ, બિલકુલ માનું આપનો અને કેવલ આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે મતદાનની આપણે વાત કરી, સમગ્ર ગામોમાં જે મતદાન થયું, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હોય તેવા સમાચાર છે. અમુક વિસ્તારોમાં નાના મોટા છમકલા સામે આવ્યા, પરંતુ તેમ છતાં પણ આજે ઓલ ઓવર મતદારોનો જે મિજાજ છે તે ખૂબ જ સારો મતદાનને લઈને દેખાયો હતો. તો ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયું. રાજ્યમાં સરેરાશ જો ટકાવારીની વાત કરીએ તો 79% મતદાન આજે નોંધાયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સરેરાશ 79% મતદાન નોંધાયું છે. 29 તારીખે આ તમામ જે ઉમેદવારો હતા તેઓનું ભાવિ ખુલશે અને કોના પર મહોર વાગે છે તે જોવું રહ્યું. 8000 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મોટાભાગના જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હોય તેવી અત્યારે એક માહિતી સામે આવી રહી છે. તો બીજી તરફ અમરેલી, મોરબીમાં 5 વાગ્યા સુધીમાં 55% મતદાન થયું છે. એવી પણ એક માહિતી છે કે મોટાભાગના ગામડાઓમાં 3 વાગ્યા સુધીમાં 55 થી 65% સુધી મતદાન નોંધાયું હતું. તો આ તરફ નવસારીમાં સરેરાશ 60% મતદાન થયું હોવાના સમાચાર છે. ગીર સોમનાથની વાત કરીએ, સરેરાશ 68% મતદાન ગીર સોમનાથમાં મતદારોએ કર્યું છે. તો બીજી તરફ નર્મદા જિલ્લામાં સરેરાશ 58% મતદાન થયું છે. એટલે કે અન્ય જિલ્લાઓ કરતા ઓછું મતદાન અત્યારે નર્મદા જિલ્લામાં નોંધાઈ રહ્યું છે. તો બીજી તરફ જામનગરમાં પણ ખૂબ જ સરેરાશ 56% જેટલું મતદાન નોંધાયું છે. બીજી તરફ વાત કરવામાં આવે, અનેક ગામડાઓમાં 3 વાગ્યા સુધીમાં જ 55 થી 65% સુધી મતદાન થઈ ગયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ વાતને નકારી શકાય તેમ નથી કે નોટબંધીની અસર આ પંચાયતની ચૂંટણી પર જોવા મળી હતી. કારણ કે લોકો મતદાન બૂથ પર જે લાઈનો લગાવવા ઉભા રહેલા હતા તેના કરતા પણ વધુ લોકો આજે પણ બેંકો અને એટીએમની બહાર જોવા મળ્યા હતા. ગામડાઓમાં જો કે આ તમામ વસ્તુની વચ્ચે ગામડાઓમાં જે લોકો છે, જે સ્થાનિકો છે, જે ગ્રામીણ લોકો છે, તેમનો મિજાજ આજે ખૂબ જ મતદાનને લઈને અલગ દેખાયો હતો. રાજ્યની પંચાયતની ચૂંટણી માટે મતદારોએ આજે પોતાનો મિજાજ બતાવ્યો હતો. ગત ટર્મમાં 77% મતદાન નોંધાયું હતું. તેની કમ્પેરિઝનમાં, તેની સરખામણીમાં આ વખતે 79% મતદાન નોંધાયું છે. તો છેલ્લા ઘણા દિવસોથી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ગામડાઓમાં ગામના વિકાસ માટેની વાતો ચાલી રહી હતી. જે ગામડાઓ વિકાસને જંગે છે તે જ ગામડાઓને વિકાસ આપીશું તેવા વાયદાઓ સાથે ઉમેદવારો, સરપંચી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જોવું રહ્યું કે હવે આ વાયદાઓનું શું થાય છે. તો આજની આ જ ચર્ચામાં આપણી સાથે અત્યારે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક જયેશભાઈ શાહ. જયેશભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત કરું છું. જયેશભાઈ, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન 5 વાગે પૂર્ણ થઈ ગયું છે. આપણે આજે વાત કરવામાં આવે મતદારોના મિજાજની અને મતદાનની. સૌથી પહેલા પ્રક્રિયા આપણે જાણીશું. આપની પ્રતિક્રિયા શું રહેશે? 5 વાગ્યા સુધીમાં જે મતદાન 79% નોંધાયું છે, કઈ રીતે આપ જોવો છો તેને? એટલે જે વિશાળ સંખ્યામાં મતદારો, ગ્રામીણ મતદારો મતદાન કરવા નીકળ્યા છે તે જ બતાવે છે કે ગ્રામીણ જનતાએ આ ચૂંટણીને બહુ જ જરૂરિયાતવાળી મુદ્દા તરીકે લીધી છે. પરંતુ એક બે વસ્તુ છે એમાં કે ભારતીય જનતા પાર્ટીની જે ડિમોનેટાઇઝેશનની જે સ્કીમ હતી, નોટબંધીની સ્કીમ હતી, એ સ્કીમ સામે ગ્રામ્ય મતદારો આટલી મોટી સંખ્યામાં બહાર નીકળ્યા છે કે નથી નીકળ્યા એ તો સમય બતાવશે. પરંતુ
ગ્રામ્ય મતદારો જે મોટી સંખ્યામાં બહાર નીકળ્યા છે તેની પાછળના બે કારણો હોઈ શકે કે ગ્રામ્ય મતદારોમાં હવે એક આશા અને અપેક્ષા અને અરમાનોનું એક ઘોડાપૂર આવ્યું છે. જે વિશે જેટલા વિશાળ પ્રમાણમાં સોશિયલ મીડિયાથી કે ટીવી મીડિયાથી જે એક્સપોઝર મળી રહ્યું છે તે એક્સપોઝર જોતા હવે એ લોકોમાં પણ આશા અને આકાંક્ષાઓ વધતી ગઈ છે કે મારા ગામમાં પણ આવો વિકાસ થવો જોઈએ, મારા ગામમાં પણ આ વસ્તુ થવી જોઈએ. અને એના કારણે ગામ લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હોય અને પોતાના સરપંચના ઉમેદવારો કે જેમની સાથે હંમેશા આત્મીયતાની લાગણી રહેતી હોય છે મોટાભાગના ગામોમાં, તો એના હિસાબે એ પોતાના માણસો છે અને એને આપણે જીતાડવાનો છે કે એને આપણે બહાર લાવવાનો છે કે એના થ્રુ ગામનો વિકાસ કરવાનો છે, એ એક એની પાછળનું કારણ હોઈ શકે. બીજું એક કારણ એવું છે કે પ્રજાનો કદાચ રોષ હોઈ શકે, કહેવું બહુ વહેલું છે હજી, પણ પ્રજાનો એક રોષ હોઈ શકે અને આક્રોશના કારણે પણ પ્રજા કદાચ બહાર આવી હોય. ત્રીજું એક કારણ છે કે પ્રજા ડિમોનેટાઇઝેશનથી દુઃખી તો છે પણ છતાં પણ નરેન્દ્રભાઈના ઈરાદામાં શંકા નથી. એક એવું ગણતરી કરીને પણ કદાચ પ્રજા બહાર નીકળી હોય. તો અત્યારે એક્ઝેક્ટ કયા કારણથી બહાર નીકળી તો પરિણામ આવે ત્યારે ખબર પડે, પણ 3 કારણોથી પ્રજા આટલા મોટા પ્રમાણમાં બહાર નીકળી હોય એવું દેખાઈ રહ્યું છે. જયેશભાઈ, તમને એવું લાગે છે અત્યારે ચલો ગયા ટર્મની વાત કરવામાં આવે 77% મતદાન નોંધાયું હતું, તેની કમ્પેરિઝનમાં આ વખતે 79% મતદાન છે, એટલે કે થોડું પરંતુ વધુ છે. એક વાત એ પણ જયેશભાઈ સામે આવી છે કે ક્યાંક ને ક્યાંક આ વર્ષે મતદાનમાં નોટબંધીની અસર વર્તાય છે. નોટબંધીની અસર એટલા માટે હું કહી રહી છું કારણ કે લોકો રોજબરોજ છેલ્લા 8મી નવેમ્બર પછી રોજબરોજ બેંક અને એટીએમની બહાર લાઈનો લાંબે લગાવીને ઉભા રહે છે. તેવામાં આજે મતદાન કરવા માટે જવું, મતાધિકારનો ઉપયોગ કરવા માટે જવું એ લોકો માટે ખૂબ જ ટફ બની રહેશે. એવું લાગે છે નોટબંધીની ક્યાંક ને ક્યાંક અસર આ મતદાનમાં વર્તાય છે? મેં કહ્યું કે નોટબંધીની અસર જરૂર વર્તાઈ છે, કારણ કે નોટબંધીની સૌથી વધારે અસર ગામડાના ખેડૂતને થઈ છે. ગામડાના ખેડૂત પાસે એની પ્રોડક્ટ રેડી છે, એ રેડી પ્રોડક્ટ લેવા માટે જે વચલો જે કમિશન એજન્ટ વાળા જે માણસો હતા એ માણસો કેશના ભાવે એની પાસેથી ખરીદી કરવાની બંધ કરી દીધી. એટલે એને એકદમ ઓછા ભાવે ખરીદી, તમે જો જોશો તો છેલ્લા 10 દિવસમાં શાકભાજીના ભાવમાં એટલો બધો ઘટાડો નોંધાયો છે કે નિકટના ભવિષ્યમાં આટલા સસ્તા શાકભાજી નહોતા મળતા. શાકભાજી એક એક્ઝામ્પલ તરીકે આપું છું. એવી રીતે કપાસની વાત કરીએ તો કપાસ અત્યારે તૈયાર થઈને જીનમાં આવવાનો છે, તો કપાસના જે સીસીઆઈ સિવાયના જે એજન્ટ છે એ એજન્ટ કેશ આપીને ખેડૂત પાસેથી કપાસ ખરીદતા. હવે એ એજન્ટ કેશ આપીને અત્યારે કપાસ ખરીદી શકતા નથી, એટલે કપાસ પણ ખેડૂતે ઓછા ભાવે સીસીઆઈમાં કે બીજે જ્યાં મળે ત્યાં એને આપી દેવો પડે છે, કાં તો પછી એને પોતાની પાસે સ્ટોર કરી રાખવો પડે છે. એટલે જે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ રિલેટેડ જે વસ્તુઓ છે ત્યાં આગળ એને ચોક્કસપણે અસર પડી છે અને એ કદાચ આમાં દેખાય આ રોષ તરીકે કે એ આક્રોશ તરીકે બહાર આવી હોય એવું કહેવું વહેલું છે, પણ છતાં એવું હોઈ શકે. વત્તા બીજી એક વાત છે કે જે દૂધ ભરવા વાળા છે એમાં ડેરીએ રોકડા આપવાના બંધ કર્યા. દર મહિને 5મી તારીખે, 15મી તારીખે, 25 તારીખે ડેરી જે પેમેન્ટ કરતી હતી એ એને બેંક એકાઉન્ટથી પેમેન્ટ કરવાના શરૂ કર્યા. ડેરીએ મોટાભાગના બેંક એકાઉન્ટ ખોલી દીધા છે અને બેંકમાં ટ્રાન્સફર કરવાના પૈસા કર્યા, પણ પૈસા ટ્રાન્સફર એના ખાતામાં થયા પછી એને વિડ્રો કેવી રીતે કરી શકે? કારણ કે જ્યારે શહેરમાં જ એટીએમ ડ્રાય હોય તો ગામ સુધીના એટીએમ તો ડ્રાય સુધીના એટીએમમાં પૈસા પહોંચવા જ મુશ્કેલ છે. અને કેટલાય ગામો એવા છે કે જ્યાં એને નજદીકમાં બેંકની સુવિધા નથી કે એટીએમની સુવિધા નથી. ગામનો નોર્મલ જે રિમોટ એરિયાના જે ગામો છે ત્યાંનો વર્ગ મોટાભાગે કેશ ટ્રાન્ઝેક્શનથી ટેવાયેલો છે. હવે એને કેશલેસ કે લેસ કેશ તરફ વાળવો એ બહુ અઘરું કામ છે. અઘરું છે, અશક્ય નથી, પરંતુ બહુ અઘરું કામ છે અને સમય માગી લેવું કામ છે. તો ગામ લોકોએ કેટલા પ્રમાણમાં ધીરજ બતાવી છે એ આનું પરિણામ જયારે 29 આવશે ત્યારે એક્ઝેક્ટ ખબર પડશે. જયેશભાઈ, વાત કરવામાં આવે ગામડાના વિકાસની, એક તો જે પણ સરપંચના ઉમેદવાર હોય કે તમામ લોકો એક વાયદા સાથે ઉતરતા હોય છે. જે રીતે આપે જણાવ્યું કે કોઈ રાજકીય પક્ષ સાથે આ ચૂંટણી નથી લડાતી, કોઈ નિશાન સાથે ચૂંટણી નથી લડાતી, ફક્ત ને ફક્ત ગ્રામીણ જે મુદ્દાઓ હોય છે, સમસ્યાઓ હોય છે તેને અત્યારે આપણે વાત કરવામાં આવે. શું લાગે છે આ ગ્રામીણ મુદ્દાઓને સરભર કરવા માટે આ સરપંચ ની જે કામગીરી હોય, જે તેઓની જવાબદારી હોય તે કેટલી સક્ષમ હોવી જોઈએ અને તેના માટે જે સરપંચી ઉમેદવાર હોય તેનામાં શું લાયકાત હોવી જોઈએ? એટલે મેં સવારની ચર્ચામાં મેં કહ્યું હતું કે ગ્રામ્ય સ્વરાજની આ ચૂંટણી છે. ગાંધીજીનું ગ્રામ્ય સ્વરાજની એક કલ્પના હતી. ડોક્ટર આંબેડકરે ચૂંટણી લડવાવાળા તમામ ઉમેદવારો ટ્રેન્ડ હોવા જોઈએ. ચૂંટણી લડતા પહેલા એને ટ્રેનિંગ આપવી જોઈએ કે જેથી એને ગ્રાન્ટ ક્યાંથી મળે, કેન્દ્રની ગ્રાન્ટ ક્યાંથી મળે, રાજ્યની ક્યાંથી મળે, તલાટી સાથે કેવી રીતે એને કામ કરવા છે, ટીડીઓ સાથે કેવી રીતે કરવા છે, ડીડીઓ સાથે કેવી રીતે કરવાના છે, ધારાસભ્ય સાથે સંકલન કેવી રીતે સાધવાનું છે, સંસદ સભ્ય સાથે કેવી રીતે સંકલન સાધવાનું છે. આ બધી જે જ્ઞાન, આ બધા જ્ઞાનની માહિતીથી ભરપૂર જો સરપંચ હોય તો એ સરપંચ પોતાના ગામ માટે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ લઈ આવી શકે. વત્તા સરપંચ પોતાના ગામમાં રહેલા એનઆરઆઈ
કે પોતાના ગામમાં રહેલા સમૃદ્ધ માણસો એની સાથે કેવી રીતે મળીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ પોતાના ગામમાં કાર્યક્રમ કરાવી શકે છે એના પર પણ એક આધારિત છે. એટલે ગામ લોકો હંમેશા એવું જોતા હોય છે મતદાન કરતી વખતે કે આ મારો સરપંચનો ઉમેદવાર આપણા ગામ માટે કેટલું કામ કરી શકશે. હવે ગામમાં એ કક્ષાએ તો જાગૃતિ હવે ડેવલપ થઈ જ છે, એ કક્ષાએ લોકો જાગૃત થયા જ છે કે મારા ગામમાં કામ કોણ કરી શકશે અને મારા ગામને આટલી આટલી તકલીફો છે તો એ તકલીફો કોણ દૂર કરી શકશે તે જાણવા માટે તો ગામ લોકો સક્ષમ થઈ ચુક્યા છે. વત્તા ગામ લોકો બીજું એવું જોતા હોય છે કે પોતાના ગામમાં હેન્ડપંપ ખરાબ થયો કે પોતાના ફળિયામાં પાણી નથી આવતું કે પોતાના ફળિયામાં વીજળીની તકલીફ છે તો એ તો એના પોતાના નજીકના ફળિયાના કે બાજુના ફળિયાવાળો જો ઉમેદવાર હશે તો જ તેમાં એને મદદરૂપ થશે. એટલે એક આત્મીય લાગણીવાળા સંબંધો જે ગામમાં ગ્રામસભામાં કે ગ્રામ પંચાયત લેવલે કેળવાયેલા હશે તે જ સરપંચ સાથે તે જ ગ્રામસભાના સભ્યો સાથે એ લોકો કામ કરતા થશે. એટલે સરપંચની લાયકાતની જો વાત કરીએ તો સરપંચની લાયકાત એજ્યુકેશન કરતા કોઠાસૂઝ ગામનો વિકાસ કેવી રીતે કરી શકશે એ વધારે મહત્વની છે. વત્તા એ પોલિટિકલ પાર્ટી સાથે ભલે સંકળાયેલો ના હોય ડાયરેક્ટલી પણ ઇનડાયરેક્ટલી દરેક સભ્યો પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા હોય છે. ગામના લોકોને ખબર જ હોય છે કે આ ભાજપનો ઉમેદવાર છે કે આ કોંગ્રેસનો ઉમેદવાર છે. એટલે ભલે પાર્ટી ડાયરેક્ટ સંકળાયેલી નથી પણ ઇનડાયરેક્ટલી સંકળાયેલી હોય છે. તો એવા વખતે કયો માણસ કયો વ્યક્તિ પોતાના ગામને મદદરૂપ થઈ શકશે કે એની આગળની સાથે સંકલનની કાર્યવાહી કેવી રીતે કરી શકશે એના ઉપર આધારિત મતદાન થતું હોય છે. અને જ્યાં સરપંચનો ઉમેદવાર વધારે સારો હોય, લોકોમાં જેની છાપ વધારે સારી હોય, લોકોમાં જેની પોપ્યુલારિટી વધારે હોય તે ગામમાં કદાચ વોટિંગ વધારે થાય અને જ્યાં સરપંચનો ઉમેદવાર ગામના લોકોને બહુ પસંદ ના હોય ત્યાં કદાચ વોટિંગ થોડું ઓછું થયું હોય. અભ્યાસનો વિષય છે, પરિણામ આવ્યા પછી એના પર વિસ્તૃત ખબર પડે. બિલકુલ. જયેશભાઈ, એક આપણે વિશ્લેષણ એ પણ જો કરી લઈએ, આપણે અત્યારે ગ્રામીણ વિકાસની વાત ચાલી રહી છે, સરપંચનો ઉમેદવાર કેટલો સક્ષમ હોવો જોઈએ, કેટલો લાયકાત વાળો હોવો જોઈએ તે વિષય પર આપણે એક ચિતાર અત્યારે આપ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગ્રામીણ લોકોનો સપોર્ટ છે તે સરપંચને કેવો હોવો જોઈએ. બીજી તરફ સરકાર સાથે આ સરપંચની જે ડીલ છે તે કેવી હોવી જોઈએ, કારણ કે ગ્રામ વિકાસ માટે ગ્રાન્ટ આવતી હોય છે, આ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ તેને ગ્રાન્ટ વાપરવા માટે કે પછી આ ગામમાં કંઈક ખૂટતું કરતું હોય તો તેની રજૂઆત કરવા માટેની જે આખી એક મેથડ છે તેને આપ કઈ રીતે જુઓ છો? આ આખી જે બેલેન્સ છે તે કેવું હોવું જોઈએ? એટલે એ જ મેં હમણાં કહ્યું કે સરપંચના પદે જે ઉમેદવાર ચૂંટાય, દાખલા તરીકે ડોક્ટર આંબેડકરે 1953-54 એવી રજૂઆત કરી હતી કે દરેક રાજકીય ચૂંટણી લડતા પહેલા, પછી સ્થાનિક સ્વરાજ્યની હોય, સંસદની હોય કે વિધાનસભાની હોય, એ ઉમેદવાર જે ચૂંટણી લડે એને લગતું નોલેજ ધરાવતો હોવો જોઈએ અને એને લગતી ટ્રેનિંગ એને લીધેલી હોવી જોઈએ તો જે ચૂંટણી લડી શકે. હવે એવું પ્રોવિઝન તો આપણે કરી શક્યા નથી. તો એક એવું થઈ શકે કે સરપંચની ચૂંટણી લડ્યા, જે સરપંચ તરીકે જીતે એને ટ્રેનિંગ આપવામાં આવે કે એને કયા વિસ્તારમાંથી કયા વિભાગમાંથી કેટલી ગ્રાન્ટ મળે એવી છે, એ ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે, ગામના પોતાના પ્રશ્નો કયા છે, એ ગામના કયા 3 કેટેગરી પાડી શકે કે ઇમરજન્ટ, મોસ્ટ અર્જન્ટ કે થોડાક સમય પછી કરી શકાય એવી કેટેગરી કરી અને એ કેટેગરી પ્રમાણે ગ્રાન્ટ ડિપાર્ટમેન્ટમાંથી, ધારાસભ્યના મદદથી કે જિલ્લા પંચાયતના સભ્યના મદદથી કે સંસદ સભ્યની મદદથી એ ગામને કેટલે મદદરૂપ થઈ શકે, એ આ બધા જ પાસાઓથી સરપંચ જો કદાચ માહિતગાર ન હોય તો એને માહિતગાર કરવો એ ગમે તે રીતે કોઈ એક યોજના લાવીને, કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામ લાવીને પણ એને તૈયાર કરવો જોઈએ. બિલકુલ. જયેશભાઈ, રાજ્યનો વિકાસ એવું કહેવાય કે ત્યારે જ થઈ શકે જ્યારે જે રાજ્યના નાના નાના ગામડાઓ છે ત્યાં સુધી વિકાસ પહોંચ્યો હોય. આપને શું લાગે છે, ગામડાનો વિકાસ રાજ્યના વિકાસ માટે કેટલો મોટો ફાળો આપે છે? બહુ જ જરૂરી છે. ગ્રામ વિકાસ થશે તો જ રાજ્યનો વિકાસ થશે. મેં સવારે ચર્ચામાં કહ્યું હતું તેમ અર્બનાઇઝેશન એટલે ગામડામાં શહેરો જેવી સુવિધા અને ગ્લોકલાઇઝેશન એટલે ગામડામાં વિશ્વ સ્તરની સુવિધા. આ શબ્દ એટલા માટે ફ્લોટ કરું છું કે ગામડામાંથી લોકોને શહેરો તરફ સ્થળાંતર એટલા માટે કરવું પડે છે કે ગામડામાં જોઈતી શૈક્ષણિક સુવિધાઓ નથી, ગામડામાં જોઈતી આરોગ્યની સુવિધાઓ નથી, ગામડામાં જોઈતા રોજગાર નથી. તો જ્યારે ગામડામાં જ ગ્રામ્ય કક્ષાએ જો શૈક્ષણિક સુવિધા આપવામાં આવે, આરોગ્ય સુવિધા આપવામાં આવે, રોજગારી ઊભી થતી હોય તો સ્થળાંતર ઘટશે, તેનું સરવાળે શહેર ઉપરનું દબાણ ઘટશે. શહેર ઉપરનું દબાણ ઘટશે તો શહેરને સાચા અર્થમાં સ્માર્ટ સિટી જે બનાવવા છે તે બનાવી શકાશે, અધરવાઇઝ નહીં બનાવી શકાય. સ્માર્ટ વિલેજ હશે તો જ સિટી સ્માર્ટ થશે અને સિટી સ્માર્ટ થશે તો જ રાજ્યનો વિકાસ સર્વતોમુખી, સર્વગ્રાહી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હશે. એટલે ગ્રામ્ય કક્ષાએ સપોઝ કે દરેક ગામમાં શૈક્ષણિક સુવિધા ના આપી શકે તો 4-5 ગામનું ક્લસ્ટર બનાવીને ત્યાં એક સારી શાળા હોઈ શકે કે 4-5 ગામના એક ક્લસ્ટર બનાવીને ત્યાં એક સારી આરોગ્યની સુવિધા હોઈ શકે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી શકે. હવે જે ગામમાં
જે વિસ્તારમાં જે પાક થતો હોય, ફોર એક્ઝામ્પલ કોઈ વિસ્તારમાં કપાસ બહુ પાકે છે તો તે વિસ્તારમાં જીનિંગ પ્રેસિંગ મિલની વ્યવસ્થા થાય તો તે જ વિસ્તારના લોકોને ત્યાં રોજગારી મળે. ફોર એક્ઝામ્પલ ત્યાં બટાકાનો પાક વધારે થાય છે તો ત્યાં આગળ પોટેટો ચિપ્સ છે કે બટાકાને રિલેટેડ ફૂડ રિલેટેડ ઇન્ડસ્ટ્રી ત્યાં ઊભી થાય. ફોર એક્ઝામ્પલ બરોડામાં ડેસર પાસે માઇન્સના કામો છે તો ત્યાં માઇન્સને રિલેટેડ ઉદ્યોગો ત્યાં જ ઊભા થાય તો સ્થાનિક કક્ષાએ એને રોજગારી મળશે તો એને કઈ સિટીમાં આવવામાં કઈ રસ હોતો નથી. જો સ્થાનિક કક્ષાએ રોજગારી મળતી હોય, શિક્ષણની સુવિધા મળતી હોય અને આરોગ્યની સુવિધા મળતી હોય તો પછી એ શહેરો તરફ જતો અટકશે અને શહેરો તરફ જતો અટકશે તો શહેરો પરનું પ્રેશર ઘટીને શહેર પોતે પણ સારું બનશે અને અલ્ટિમેટલી રાજ્યને ફાયદો થશે. બિલકુલ જયેશભાઈ, આપે જે તમામ માહિતી અને માર્ગદર્શન આપ્યું, વીટીવી સાથે વાતચીત કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે રોકાઈએ છીએ અત્યારે એક બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ, સૌરાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. નોટબંધી પછી પંચાયતની આ પ્રથમ સામાન્ય ચૂંટણી છે. વહેલી સવારથી લોકો મતદાન મથકે પહોંચી જઈ મતદાન કર્યું હતું. આપ આ દ્રશ્ય જોઈ શકો છો. જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી અને મોરબીમાં મતદારો ભારે હર્ષોલ્લાસ સાથે મતદાન મથકે પહોંચીને મત આપી રહ્યા છે. જામનગરમાં 116 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું હતું તો આ તરફ દેવભૂમિ દ્વારકાના 125 ગામોમાં પણ વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું. પ્રારંભે અહીં ઓછી લાઈનો જોવા મળી હતી. જોકે બપોર બાદ ગ્રામજનોએ ખોબે ખોબે પોતાના મતદારોને મત આપ્યા હતા. તો પોરબંદરમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ સામે આવ્યો હતો. મતદારો મુક્તપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ તરફ અમરેલીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું તો નવરચિત મોરબી જિલ્લાના 5 તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયું હતું. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર I.K. પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 188 સરપંચ અને 902 વોર્ડના સભ્યો માટે 194 ગ્રામ પંચાયત માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપૂર્ણ થઈ ગયું છે. અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ધીમી ગતિથી થયું. ચૂંટણીમાં 2 બેલેટ પેપર હોવાના કારણે મતદાનની પ્રક્રિયા ધીમી હતી. ત્યારે ભાજપના નેતા અને દિલીપભાઈ સંઘાણીએ પણ મતદાન કર્યું હતું. વલસાડમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચ ઉમેદવારો ભવ્ય વિજય મેળવશે તેવો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે આશાવાદ વ્યક્ત કર્યો. જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આદિવાસી બેલ્ટ કોંગ્રેસ વર્ષોથી પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે વધારેમાં વધારે કોંગ્રેસના સરપંચો ચૂંટાઈને આવશે અને એની ઇફેક્ટ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે થવાની છે અને એ ધ્યાનમાં રાખીને અમે જબરજસ્ત મહેનતો લોકોને ઉદ્દીપક આપીને પોતાના પ્રેરિત કોંગ્રેસના ઉમેદવારો અમે રાખ્યા છે. અમને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં અમને જબરજસ્ત ફાયદો થવાનો છે. તો આ તરફ રાજ્ય સરકારના વન મંત્રી શબ્દશરણ તડવીએ ડેકાઈ ગામની પ્રાથમિક શાળામાં દામદરા ગ્રામ પંચાયતના ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. મતદાન બાદ ઉમેદવારની પસંદગી બાબતે જણાવ્યું હતું કે શિક્ષિત તેમજ વિકાસને પ્રાધાન્ય આપનાર ઉમેદવાર જ પ્રતિનિધિ હોવો જોઈએ. જે પ્રકારની ગ્રાન્ટની જરૂરિયાત પ્રમાણે વિકાસના કામો મંજૂર કરવાની મહત્વની કામગીરી આ આપનો પ્રતિનિધિ ગામનો કરે છે. આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આખા ગુજરાતમાં જ્યારે ચાલી રહી છે, હું પણ મારી ગ્રામ પંચાયતના ચૂંટણીની પ્રતિનિધિ ચૂંટવા માટે મારા મતાધિકારનો મેં ઉપયોગ કર્યો છે. મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ગુજરી ગામેથી મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. બીજી તરફ ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારાએ પણ ચુનાખન ગામે મતદાન કર્યું હતું. અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ પારધીએ ભિલોડા તાલુકાના ઘાટી ગામેથી મતદાન કર્યું હતું. વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું, જેને લઈને જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો. વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પણ પોતાના ગામ પારડી ગામના મતદાન મથક પરથી મતદાન કર્યું હતું.
તો આ તરફ અમરેલીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું ત્યારે રાજ્યના કૃષિ મંત્રી વીવી વઘાસિયાએ મતદાન કર્યું અને જણાવ્યું હતું કે રાજ્યભરમાં લોકો વિકાસના મુદ્દે ભાજપ પ્રેરિત ઉમેદવારોને મત આપી વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહેસાણામાં સાંસદ જયશ્રીબહેન પટેલે દત્તક લીધેલા પાંચોટ ગામમાં પણ 105 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું. આ ગામમાં તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ પ્રમુખની પત્ની સરપંચ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. બહુચરાજીની વાત કરીએ તો પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલના ગામ મોઢેરામાં પણ સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ. જયશ્રીબહેનનું આ દત્તક ગામ છે તો જયશ્રીબહેનનું આ ગામમાં પ્રભુત્વ હોવું જોઈએ અને ખાસ કરીને તાલુકા સદસ્ય બીજેપીના છે દશરથભા કરીને તો એમના ઉપર પ્રભુત્વ નથી એ સાબિત થાય છે કે આ સમરસ ગામ માટે એમને જ ના ઈચ્છા દર્શાવેલી અને આ ચૂંટણી યોજાઈ રહી છે. અમદાવાદના દસક્રોઈ તાલુકામાં વિસલપુર ગામે લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું અને લાઇનમાં ઉભા રહી સારા ઉમેદવાર ચૂંટાય તેવી આશા વ્યક્ત કરી હતી. આપનું શું કેવું છે જે ગ્રામના પ્રશ્નો છે ખાસ કરી ગૃહિણીઓને કઈ કઈ પ્રશ્નો રીઝવતા હોય છે અહીંયા જે ગ્રામજનો અને લોકો રીઝવવા માટે આવતા હોય છે શું કહેશો? સારું છે બધું ગામમાં કઈ એવું છે નહીં મતદાને સારું થશે. આપને પૂછવા માંગીશ આપનું શું માનવું છે મતદાન? મતદાન ખૂબ જ શાંતિપૂર્વક થયું છે. કોઈ બી જગ્યાએ ઓહાપો કે પ્રોબ્લેમ જેવો માહોલ ક્રિએટ નથી થયો અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું. બિલકુલ તો આ હતા ગ્રામજનો જે લોકોનું કહેવું છે કે તમામ સુખ સુવિધાઓ તો છે જ પરંતુ જે પ્રમાણેની અત્યારે હાલ સુખ સુવિધાઓ જોઈએ છે તેનો ક્યાંક ને ક્યાંક અભાવ હોય તો તેના માટે લઈ જે યુવા વર્ગના જે સક્ષમ નેતા હોય ગ્રામ પંચાયતના જે લોકો છે તે લોકોને છૂટવા માંગી રહ્યા છે. કેમેરામેન હસમુખ વાઢેર સાથે મૌલિક દામેચા, VTV ન્યૂઝ, વિસલપુર. વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરના કુડાસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ મતદાન કર્યું. અન્ય મતદારો સાથે સંતો પણ લાઇનોમાં ઉભા રહેલા નજરે પડ્યા. મહત્વનું છે કે આગામી 29મી તારીખે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠામાં મતદાન કેન્દ્રો પર મતદારોની કતારો જોવા મળી હતી જેમાં 556 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 1899 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારો ઈચ્છી રહ્યા હતા કે મોટી સંખ્યામાં મતદાન થાય અને તેના માટે લોકોને ઘરેથી લાવીને મતદાન કરાવવામાં પણ આવ્યું. ઉમેદવારોએ પોતપોતાની રીતે જીતવાના દાવા કર્યા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ. નમસ્કાર.